નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી YouTube ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। જો તમે અમારી ચેનલમાં નવા હો તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલ બેલ આઇકન અવશ્ય દબાવો જેથી અમારા વિડિયો તમને નવા મળતા રહે તથા અમારા વિડિયોને લાઈક અને શેર અવશ્ય કરો। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળતત્વો વિષયમાં જે આપણે પહેલું ચેપ્ટર લેતા હતા हिसाबी पद्धति અને તેના પારિભાષિક શબ્દ। તો હિસાબી પદ્ધતિ કોને કહેવાય, હિસાબી પદ્ધતિ એટલે શું, એના ફાયદા મર્યાદા આ બધું આપણે આગળ જોઈ લીધું, એના લક્ષણો જોઈ લીધા, હિસાબી માહિતીનો ઉપયોગ કોણ કોણ કરે છે એટલે ઉપયોગકર્તાઓ પણ જોઈ લીધા। ત્યારબાદ આપણે પારિભાષિક શબ્દ જોયા કે નામાની અંદર આવતા જે અમુક નવા શબ્દ છે એની આપણને આપણા શબ્દોમાં ખબર હોય છે પણ નામાની પરિભાષાની અંદર એ શબ્દ કેવા શું માંગે છે જેનો અર્થ જ આપણને ખબર નહીં પડે તો આપણે હિસાબો લખી શકવાના નથી। તો હિસાબની અંદર જે આવા શબ્દો આવે છે તો એનો આપણને થોડો પરિચય થાય એટલા માટે આપણે પારિભાષિક શબ્દો વ્યવસ્થિત જોઈએ છે। તમને લાગે કે બે પુસ્તક છે કેલ્ક્યુલર છે પણ જો પાયો છે અને પાયાને ઝડપથી આપણે પૂરું કરી નાખશું ટૂંકમાં તો તમને આગળ ઘણી બધી મુશ્કેલી પડશે। એટલે ધોરણ 11 ની અંદર આ પાયાનો જે ચેપ્ટરો છે એને તમે વ્યવસ્થિત તૈયાર કરો, વ્યવસ્થિત શબ્દને શીખવાનો પ્રયત્ન કરો અને યાદ રાખો જેથી લાંબો સમય સુધી તમે યાદ રાખી શકો અને જ્યારે પણ આ શબ્દ આવે તો તમને તરત ખ્યાલ આવે કે આ શબ્દ કેવા શું માંગે છે, શબ્દ એટલે શું, આપણા માટે શું ગણાય, વેપારી માટે શું ગણાય, તમને તરત એનો અંદાજ આવે। એવું જરૂર નથી કે આપણે ધંધો કરીએ અને આપણે ધંધાના હિસાબો લખીએ તો જ આપણું કામ આવશે। એવું જરૂર નથી કે આપણે બિઝનેસ કરશું એની અંદર જ ઉપયોગ પણ નહીં। અમુક વ્યક્તિ ભણીને પણ કામ લાગશે, નથી ભણવું આગળ પોતાનો ધંધો કરવો હશે અથવા બીજાના ધંધાની અંદર આપણે કામ કરવું છે તો પણ તમને એનો ખ્યાલ આવશે કે આવા શબ્દો હિસાબો તપાસ્યા પછી એ શબ્દ કેવા શું માંગે છે એટલે એના શબ્દનો તમને પરિચય હોવો જોઈએ। આપણે પારિભાષિક શબ્દ એના જોતા 33 શબ્દ આપણે જોઈ લીધા છે। એમાં અગત્યના જે શબ્દ હતો એ બધા ઉપર તમને ખાસ ભાર દેવાનું કીધું। આમ તો બધા શબ્દ તમને આવડવા જોઈએ। અગાઉ આપણે આની પહેલાના વિડિયોની અંદર દેવાદાર, લેણદાર અને લેણો આ ત્રણ વ્યાખ્યા આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા। પછી ત્રણેય વ્યાખ્યાઓ ફરીવાર રિપીટ કરો। પહેલા તો દેવાદાર કોને કહેવાય, અગાઉના વિડિયોમાં તમને વ્યાખ્યા શબ્દ કીધી પણ દેવાદાર એટલે શું એ ફરીવાર તમને રિપીટ થઈ જાય એટલા માટે કહું છું કે દેવાદાર એટલે જે વ્યક્તિ પાસે આપણું લેણું છે, જેને આપણે ઉધારે વસ્તુ વેચી છે, એની પાસે આપણે રૂપિયા માંગીએ છીએ તે વ્યક્તિને આપણે દેવાદાર કહીએ છીએ। તે વ્યક્તિને દેવાદાર કહીએ છીએ। દાખલા તરીકે મહેશને 500 રૂપિયાનો માલ વેચ્યો તો મહેશ પાસે 500 રૂપિયાનો આપણું થયું લેણ। તો લેણાની વ્યાખ્યા થઈ ગઈ કે જે રકમ મળવા પાત્ર હોય અથવા મળવાની બાકી હોય એને હું કહેશું લેણ। લેણા બે પ્રકારના છે, ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું। ટૂંકા ગાળાનું લેણ જેની અંદર દેવાદારો, લેણી હુંડી, મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલા આ બધા ટૂંકા ગાળા જેને ચાલુ મિલકત કહીએ છીએ। અને લાંબા ગાળાનું લેણું એટલે ધીરેલી તમે જેને ઉધાર માલ વેચો એ ગ્રાહકને આપણે દેવાદાર કહીએ છીએ અને લેણદાર જેને રકમ ચૂકવવા પાત્ર છે, ચૂકવવાની બાકી છે વ્યક્તિને આપણે લેણદાર કહીએ છીએ। લેણદાર કોણ હોય, આપણે ઉધાર માલ ખરીદ્યો તો આપણે જે વેપારીને રૂપિયા દેવાના છે તે વેપારીને આપણે કહેશું લેણદાર કહીશું। તો આ ત્રણ વ્યાખ્યા આપણે અગાઉના વિડિયોમાં જોઈ, દેવાદાર, લેણદાર અને લેણ। ત્યાર પછીનો જે શબ્દ આવે છે મહત્વનો તો એ શબ્દ છે આપણું દેવું। તો તમે દેવું શબ્દ ઉપર અંદાજ આવી જાય કે દેવું એટલે શું। આપણે કહીએ મારે જેને દેવાના છે એ મારું દેવું। આપણે ઘણી વખત સાંભળ્યું કે મારી પાસે બહુ દેવું છે, મારી પાસે ઘણું બધું દેવું છે, પણ દેવું એટલે શું।
ધંધાની લેવડ દેવડ અંગે જે રકમો વેપારીએ ચૂકવવાની બાકી હોય, તમે ધંધામાં જે કોઈ પ્રકારની લેવડ દેવડ કરો અને જે રકમ ચૂકવવાની બાકી હોય એને દેવું કહેવાય. તમે ધંધામાં ઘણા બધા વેપાર કરતા હશો પણ તમારે અમુક રૂપિયા દેવાના બાકી હોય. દાખલા કે આપણે આવતો કર્મચારી આપણે કામ કરે છે, તો એ કર્મચારીને તમે ચાલુ મહિને પગાર દેતા નથી, પગાર ચૂકવવાનો બાકી રાખો છો, તો એ પગાર તો તમારે દેવો પડશે. તો જે ચૂકવવાનો બાકી પગાર છે એને આપણે શું કહેશું? દેવું. એટલે કે જે રકમ વેપારીએ ચૂકવવાની બાકી હોય ને એ બધી રકમ આપણે કહેશું દેવું. કોનો સમાવેશ છે દેવામાં? તો દેવાની અંદર લેણદાર, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો, આ તમામ પ્રકારના દેવા જવાબદારી. આ બધું દેવું છે. જવાબદારી દેવાના પણ બે પ્રકાર છે, એક ચાલુ દેવું અને એક લાંબા ગાળાનું. જેમ આપણે લેણાના બે પ્રકાર પડ્યા હતા એમ દેવાના પણ બે પ્રકાર છે. તો પહેલા તો લેણદાર. લેણદારની વ્યાખ્યા તમે શીખી ગયા કે જેને ચૂકવવા પાત્ર રકમ છે, ચૂકવવાની બાકી છે, એ વ્યક્તિને આપણે લેણદાર કહીએ. હવે વિચારો આપણે કોને રૂપિયા દેવાના હોય? તો ક્યાં વ્યક્તિ કે આપણે ઉધાર માલ ખરીદ્યો. માનો કે ઉદાહરણ તરીકે કોઈ મશીનરી સ્ટોરમાંથી તમે મશીન ખરીદો છો, યંત્ર ખરીદો છો, તો યંત્રના રૂપિયા દેવાના બાકી છે, તો જે વેપારીને દેવાના છે ને એને લેણદાર કહેવાય. એ લેણદાર આપણું કહેવાય. કે આપણે મશીનની કિંમત ચૂકવવાની બાકી. દેવી હુંડી આગળ લેણીની વ્યાખ્યા કીધી ને ત્યારે પણ કીધું હતું કે હુંડી કોને કહેવાય. તો તમને હુંડીની વ્યાખ્યા સ્પષ્ટ થોડો અંદાજ હશે. અમુકે તો એનું ગીત પણ સાંભળેલું યાદ આવી ગયું હશે કે હુંડી કોને કહેવાય. તો તમને ખબર છે કે નરસિંહ મહેતાની કે જૂનાગઢના જે કવિ થઈ ગયા નરસિંહ મહેતા, એને પણ એના વખતે એ સમયની અંદર હુંડી પર એક ગીત લખેલું. હુંડીના વેપારો ક્યારે પણ થતા કે મારી હુંડી સ્વીકાર. એ હુંડી જે રીતે હતી એવી હુંડીનું સ્વરૂપ છે, પણ ફેર કેટલો છે કે ત્યારે સોના મોરના ભરનામાં જે કાગળ લખીને દેવામાં આવતો. અહીંયા તમે માલ સામાન ઉધાર ખરીદ વેચાણ કરો છો તો એ વ્યક્તિ ઉપર તમને વિશ્વાસ નથી એટલે તમે એની પર લખાણ કરો છો. અને પત્ર લખી અને ગ્રાહક સ્વીકારે અને બંનેની સહી એમાં હોય છે એને આપણે હુંડી કહીએ છીએ. આ હુંડી છે દેવી હુંડી. કે આપણે માલ વેપારી પાસેથી ઉધાર ખરીદ્યો તો વેપારીને આપણે રૂપિયા દેવાના છે. હવે વેપારીને આપણી ઉપર વિશ્વાસ ન હોય તો વેપારી હુંડી લખશે. લખનાર માટે લેણી હુંડી. એ હુંડી લખીને તમને આપે છે એટલે કે આપણને આપે, એની ઉપર આપણે સહી કરવાની એટલે કે એનો સ્વીકાર કરવાનો અને એને પરત કરવાનો. એટલે આપણે ઉપર દેવાની છે. બસ તો આપણે સ્વીકારીએ આપણા માટે કઈ હુંડી છે? દેવી હુંડી. તો દેવી હુંડી પણ આપણું ભણાય દેવું. ચૂકવવાના બાકી ખર્ચા. ખર્ચ છે હજી ચૂકવવો નથી. એવા ખર્ચ ક્યાં હોય? તો ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાની બાકી મજૂરી, ચૂકવવાનું બાકી ભાડું. તો આવા બધા ખર્ચ પણ ગણાય આપણું દેવું કે ભવિષ્યમાં તમારે ચૂકવવા પડશે. અગાઉથી મળેલી આવક કે કોઈ આવક હોય તમને અગાઉ મળી જાય. માનો કે તમારું મકાન બીજાને ભાડે આપો અને ભાડે લેનાર વ્યક્તિ તમને એક સાથે 2 વર્ષનું ભાડું આપી દે. હવે માનો કે 1 વર્ષ ચાલુ વર્ષનું ભાડું છે આવો છે, પણ જે અગાઉ ભાડું મળી ગયું આવતા વર્ષ એને કહેવાય અગાઉથી મળેલી. એ આપણું દેવું. આપણે રૂપિયા પરત દેવા પડે. આ તમામ પ્રકાર દેવા છે કે આપણે જવાબદારી છે. જવાબદારી દેવાના કેટલા પ્રકાર પડ્યા? 2. ચાલુ દેવું અને લાંબા ગાળાનું દેવું. ચાલુ દેવું કોને કહેવાય? 1 વર્ષથી ઓછી મુદતમાં ચૂકવવા. 1 વર્ષથી ઓછી મુદતની અંદર તમારે ચૂકવવા. દાખલા તરીકે પગાર કે કર્મચારીનો પગાર છે ઓછી મુદતમાં
કે ચાલુ મહિનાનો પગાર આવતા મહિને તમારે ચૂકવી દેવો પડે અથવા 2 મહિનામાં ચૂકવી દેવો પડે, એટલે એક વર્ષની ઓછી મુદત હોય એવા બધા દેવાને કેવું કહેશું? ચાલુ દેવું, ચાલુ જવાબદાર. અને લાંબા ગાળાનું દેવું કોને કહેવાય? કે એક વર્ષથી વધુ મુદતનું હોય, એક વર્ષ કરતાં પણ વધારે સમયમાં તમે ચૂકવો તો ચાલે. તો એવું દેવું કયું? તો માનો કે બેંકમાંથી લોન લીધી, બેંકમાંથી લીધેલી લોન એ કે એક વર્ષમાં પરત કરવાની, તમારે 2-3 વર્ષ 1 વર્ષ બાદ પરત કરો તો પણ ચાલે, કારણ કે એમાં મુદત લાંબી જ હોય છે. એ દેવું કેવું કરશું? લાંબા ગાળા. આ સિવાય કંપની સ્વરૂપ હોય તો કંપની શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, નાનો મેળવે, એ પણ દેવું કયું છે? લાંબા ગાળાનું દેવું. આ દેવાની વ્યાખ્યા. ત્યારબાદ છે સ્ટોક. તમને ખબર પડી કે સ્ટોક કોને કહેવાય? કે આપણે જે માલ ખરીદ્યો છે એમાંથી ગ્રાહકને માલ વેચતા છે, માલ વધે, એને શું કહેવાય? સ્ટોક. તો જો એની વ્યાખ્યા, ખરીદેલ માલ પૈકી વધેલ માલનો સ્ટોક. તમે જે માલ ખરીદ્યો છે એ ખરીદેલ માલ પૈકી વધેલો માલ. હવે વિચારો, વધે કયો? આગળ જોઈએ પહેલા કે હિસાબી વર્ષના અંતે વધેલ માલના સ્ટોકને આખર સ્ટોક કહેવાય, અને જે બીજા વર્ષની શરૂઆતનો સ્ટોક ગણાય. સ્ટોક એટલે તો સ્ટોક કોને કે ખરીદેલ માલ પૈકી જે માલ વેચ્યો. માનો કે તમે 10,000 નો માલ લાવ્યા, વર્ષ દરમિયાન 10,000 માંથી તમે 8,000 નો માલ વેચી દીધો, તો 2,000 નો માલ પડ્યો, તો 2,000 ના માલ એમ કહેશું આપણે સ્ટોક. ઈ સ્ટોક વર્ષના અંતે કેવો સ્ટોક કહેશું? એને આખો સ્ટોક. મેં લખેલું કે વર્ષના અંતે વધે છે માલ, એને આખો સ્ટોક કહેવાય. અને આ સ્ટોક બીજા વર્ષની શરૂઆતમાં કેવું કહેશું? શરૂઆત. સ્ટોક એક જ છે. વર્ષના અંતે તમે ગણતરી કરી જે માલ વેચ્યો એને કહેશું આખર સ્ટોક. અને બીજા વર્ષે પહેલા આ માલ વેચશો, પછી નવો માલ વેચશો, તો જે શરૂઆતમાં માલ વેચવા કાઢો છો એને કયો સ્ટોક કહેવાય? શરૂઆત. માનો કે વેપારીએ 10,000 નો માલ લીધો છે, તો 10,000 નો માલની ખરીદી કરી, એ ખરીદીમાંથી માનો કે 8,000 નું વેચાણ કર્યું, તો વેપારી પાસે કેટલો માલ લીધો? 2,000 નો. એને શું કહેશું આપણે? સ્ટોક. કે 10,000 નો માલ આપણે ખરીદ્યો, એમાંથી 8,000 વેચ્યા, મહિનો હિસાબ પૂરો થઈ ગયો, તો 2,000 નો માલ વેચ્યો, એના માટે સ્ટોક જે કહેવાય એ સ્ટોકને આખરનો સ્ટોક કહેશું. અને જે બીજા વર્ષે શરૂઆતમાં લાવો એને કહેશું શરૂઆતનો સ્ટોક. આ સ્ટોકની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. ત્યારબાદની વ્યાખ્યા છે લેણી. આની વ્યાખ્યા તમને લેણો એટલે અગાઉના વિડિયોમાં કીધી હતી, અને એની પછી આવશે દેવી ઊંડી. એ દેવું હતું ત્યારે શબ્દ તમને સમજાવેલો હતો, ત્યારે કીધું વ્યાખ્યા આગળ આવશે. તો પરિવાર લેણી ઊંડી કોને કહેવાય? તો ઊંડીની વ્યાખ્યા જોઈ લો. ઊંડી લખનાર માટે લેણી ઊંડી. આ ખાસ આ શબ્દ યાદ રાખજો, અને તમારા આના માટે નિયમ પણ બની ગયો કે લખનાર માટે કઈ ઊંડી? લેણી. લેણી ઊંડી એક લેખિત દસ્તાવેજ છે. ઊંડી લખનાર ભવિષ્યની ચોક્કસ તારીખે નિયત રકમ મેળવવાનો હક મેળવે છે. ઊંડી લખનાર માટે લેણી ઊંડી છે. આપણે ખબર છે કે આપણે ગ્રાહકને માલ વેચો, તો ગ્રાહક પર આપણે ભરોસો નથી કે રૂપિયા આપશે કે નહીં આપે. વિશ્વાસ ન હોય આપણે શું કરશું? એક વ્યવસ્થિત કાગળની અંદર લખાણ કરશું કે તારે મને એટલા રૂપિયા આ તારીખે રૂપિયા ચૂકવવાના છે. આ સિવાય રૂપિયા સિવાય બીજું કઈ હવે લેવા મળવા પાત્ર છે નહીં. આવું બધું લખાણ કરશું, એમાં આપણે સહી કરશું, સાક્ષીની સહી અથવા તો સ્વીકારના કે જેને રૂપિયા આપણે લેવાના છે વ્યક્તિની સહી પણ એમાં એને સ્વીકાર કરો. તો આપણા માટે કઈ ઊંડી ગણી છે? લેણી. કારણ કે આપણે લખી છે, આપણું લેણું છે. ઊંડી એક લેખિત દસ્તાવેજ, એને વ્યવસ્થિત કાગળમાં લખવાનું. તે કાગળ તો સૌ લખી ગઈ, પણ એની નીચે રેવન્યુ સ્ટેમ્પ ટિકિટ લગાડી એની ઉપર એની સહી લેવાની છે. અથવા તો તમને ખબર છે કે આપણે દસ્તાવેજ ગણીએ છીએ. દસ્તાવેજ તમને કહો કે મકાનની લેવેચ કરો તો કાગળની ઉપર નોટ છાપેલી હોય અને એની નીચે લખાણ કરો તે પ્રકારનો દસ્તાવેજ. તો
એવા કાગળ ઉપર તમે લખો છો એટલે કેવું કીધું લેખિત દસ્તાવેજ તમે એની પર કાયદેસરની કાર્યવાહી પણ કરી શકો કાગળ ઉપર ઊંડી લખનાર ભવિષ્યની ચોક્કસ તારીખે નિયત રકમ તારીખ પણ ચોક્કસ છે રકમ પણ નિશ્ચિત છે એટલે નિયત રકમ મેળવવાનો હક મેળવે છે કે પોતાની સમય મર્યાદા માનો કે ઊંડી 3 મહિનાની લખી તો 3 મહિના પૂરા થાય એ રકમ એને મેળવવાનો હક છે જો લો વ્યક્તિ નો દે તો તમે કાગળને આધારે દસ્તાવેજને આધારે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે એટલે લેણી ઊંડી કોને કહેવાય કે લખનાર માટે લેણી આનાથી વિરોધી દેવી ઊંડી એ દેવી ઊંડી કોને તો ઊંડી સ્વીકારનાર માટે દેવી ઊંડી ખાસ યાદ રાખી લેવાનું નિયમ કોના માટે ઊંડી સ્વીકારનાર લખનાર માટે આપણે નથી લખતા તો આ લખ્યું કોણ કે આપણે માલ વેચ્યો છે આપણે માલ ખરીદ્યો છે કોની પાસે ખરીદી આપણે વેપારી પાસે તો વેપારીને આપણી ઉપર ભરોસો ન હોય તો વેપારી લખશે અને આપણે ઉપર છે એનો સ્વીકાર આપણે સહી કરી દઈને પાછી દેવું તો સ્વીકારનાર માટે ઊંડી કેવી ગણાય દેવી ઊંડી પણ એક દસ્તાવેજ છે કારણ કે એ પણ એક કાગળ પર લખવામાં આવે છે એની પર સ્ટેમ્પ ટિકિટ લગાડવામાં આવે છે એની પર સહી લેવામાં આવે છે અથવા તો સ્ટેમ્પ પેપર એ કાગળ ઉપર નોટ છાપેલી છે અને એવા કાગળ ઉપર આ બધું લખાણ કરી અને સહી લેવાની છે લખનારની અને ઊંડી સ્વીકારનાર તો દેવી ઊંડી કોને કહેવાય કે ઊંડી સ્વીકારનાર ભવિષ્યની ચોક્કસ તારીખે નિયત રકમ ઊંડી લખનારને ચૂકવશે તેવી લેખિત જવાબદારી સ્વીકારે છે એ બાંયધરી આપે છે કે માનો કે વેપારી આપણી ઉપર ઊંડી લખી કે એમાં લખેલું છે કે તમે 1 મહિના પછી તમને આપેલા માલના બદલામાં 10,000 રોકડા મને આ તારીખે આપવાના છે તો આપણે એનો સ્વીકાર કર્યો વાંધો નહીં અમે ચૂકવી દઈશું તો આપણે સ્વીકારીએ આપણા માટે કેવું ઊંડી ગણાય દેવી અને એને લખી એના માટે કેવું ઊંડી ગણાય લેણી ઊંડી એક જ છે પણ આપણે સ્વીકારીને એને પાછી લઈ લીધી ઊંડી દસ્તાવેજ છે હવે જો આપણે નાના સમય મર્યાદામાં ન ચૂકવીએ એમાં મહિનાની મુદત હોય તો મહિનામાં ન ચૂકવીએ તો આપણી પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે અદાલતમાં એ વ્યક્તિ ઊંડી લઈને જઈ શકે એટલે ઊંડી સ્વીકારનાર છે ભવિષ્યની ચોક્કસ તારીખે આપણે સ્વીકારીએ તો આપણે શું કરવાનું કે ચોક્કસ એમાં જે તારીખ લખેલી છે એ સમયની અંદર નિયત રકમ એમાં જે રકમ લખી છે એ જ રકમ તમારે લખનારને ચૂકવવાની લેખિત જવાબદારી બાંયધરી આપે કે હું તમને આ સમય મર્યાદામાં ચૂકવી દઈશ તેને શું કહેવાય દેવી ઊંડી ત્યાર પછી પડતર આ શબ્દ તો તમે ધોરણ 8 થી શીખીને આવી છે ધોરણ 8 ની અંદર ગણિતના ચેપ્ટરમાં તમે પડતર કોને કહેવાય તે પડતરનો તમને ખ્યાલ છે કે પડતર એટલે શું ઘણા વિદ્યાર્થી મગજમાં પણ આવી ગયું કે પડતર કોને કહેવાય કે તમે કોઈ પણ માલ ખરીદો એમાં જે કાંઈ કુલ ખર્ચ થાય એ કુલ ખર્ચને શું કહેશું આપણે પડતર કહેશું આપણે નામાની ભાષામાં જુઓ કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે કે સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ થાય જે ખર્ચનો સમાવેશ કરવામાં આવે તે ખર્ચાઓને સરવાળાને પડતર કહેવાય કે ખર્ચના સરવાળાને શું કહેશું આપણે પડતર તો ટૂંકમાં તમે માલ જે એની પાસે જે ખર્ચ કરે બધાનો કરી દેવાનો સરવાળો ટોટલ માનો કે તમે જથ્થાબંધ સ્ટેશનરીના વેપારી છો સ્ટેશનરીની દુકાન છે તો તમે આવી બોલનો એક સાથે તમે ઓર્ડર આપો તેના માટે ટેલિફોનનો ખર્ચ કર્યો હોય પત્ર વ્યવહાર કારખાનાનો ખર્ચ કર્યો હોય એ માલ સામાન ખરીદો તો માલની કિંમત ચૂકવી હોય ટ્રાન્સપોર્ટ ખર્ચ ચૂકવવો હોય મજૂરીના ખર્ચ ચૂકવવા હોય એની માટે ટેક્સ વેટ ભર્યો હોય તો એ પણ તમે ચૂકવો હોય બીજા કોઈ વટાવા ન હોય તો વટાવ પણ તમે દીધા હોય તો આ બધા ખર્ચનો સરવાળો કરો અને જે ટોટલ થાય એ કુલ કિંમતને આપણે કહેશું પડતર માનો કે કંપની વાળા આપણે 10 રૂપિયાની પેન આપે તે 10 રૂપિયાની કિંમત પ્લસ એની ઉપર પેકિંગ ચાર્જ માનો કે લાગતો હોય 1 રૂપિયો પેકિંગ ચાર્જ હોય તો 11 રૂપિયામાં લાવવાનો ખર્ચ માનો કે રૂપિયો થાય તો એની માટે 1 રૂપિયો જોડાવો એટલે 12 રૂપિયા આ રીતે તમામ ખર્ચનો તમે સરવાળો કરો કે ટોટલ જે કિંમત આવે માનો કે 10 વાળી પેન તમને 15 રૂપિયામાં પડી આપણી દુકાનમાં પોતા કેટલા પડી 15 તે પેનની પડતર કિંમત કેટલી ગણશું 15 રૂપિયા તેને હું કહેશું પડતર તો પડતર તમે ધોરણ
વાઉચર કોને કહેવાય? વાઉચર એટલે શું? વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહારનો દસ્તાવેજ લેખિત પુરાવો. ખાસ યાદ રાખો, ધંધામાં થતા વ્યવહારોનો દસ્તાવેજી એ લેખિત પુરાવો શું કહેશો? વાઉચર. આ પુરાવો લેખિત સ્વરૂપનો હોવાથી લાંબો સમય સાચવી શકાય. જરૂર પડે પુરાવા સાબિતી તરીકે પણ તમે એને રજૂ કરી શકો. વાઉચરમાં કોનો સમાવેશ થાય? તો બિલ, રસીદ, જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી, ચેકનું અડધ્યું, પેઇંગ સ્લિપ વગેરેનો નોંધાયેલ વ્યવહારના પુરાવા છે વાઉચરો છે. વાઉચરની વ્યાખ્યા: વાઉચર એટલે કે ધંધામાં થતા વ્યવહારનો દસ્તાવેજી લેખિત પુરાવો. દસ્તાવેજ છે અથવા તો લેખિત પુરાવો છે. સરકાર પણ અત્યારે બહાર જઈને આખી એક કાયદો ઝુંબેશ ઉપાડી કે જાગો ગ્રાહક સુરક્ષા. તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ શું કહે છે કે તમે કોઈ પણ જાતની વસ્તુ ખરીદો તો વેપારી પાસે બિલ માંગો. તો મારા તે બિલ છે એક વાઉચર છે, પુરાવો છે. માનો કે તમે કોઈ વસ્તુ ખરીદી, વસ્તુમાં ખામી નીકળી, ખરાબ નીકળી અને વસ્તુ તમે દુકાનદારને પાછી આપશો, દુકાનદાર વસ્તુ લેવાની ના પાડે, તો તમારે એની પર વેપારી પર ફરિયાદ દાખલ કરવી હોય, કેસ કરવો હોય, તો તમારી પાસે વસ્તુની ખરીદીનું બિલ હશે તો તમે ફરિયાદ કરી શકશો. પણ તમારી પાસે જો બિલ નહીં હોય તો તમે એની પર ફરિયાદ દાખલ કરી શકવાના નથી. એટલા માટે ગ્રાહક સુરક્ષા કાયદો પણ કહે છે કે તમે કોઈ પણ જાતનો વ્યવહાર કરો તો બિલ કોઈ પણ દુકાને માંગો અને દુકાનદાર પણ વેપારી પણ બિલ આપવા બંધાયેલો છે. જો બિલ આપવાની ના પાડે તો પણ તમે પણ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી શકો. હવે તો ઓનલાઈન કે એનો નંબર પણ ડિક્લેર કરે છે, ડાયરેક્ટ WhatsApp દ્વારા તમે એની જાણ કરી શકો છો. તો બિલ એક વાઉચર છે, એ ધંધાનો લેખિત પુરાવો છે. એટલે આપણા ધંધાની અંદર જે હિસાબો આપણે લખવાના છે એ વાઉચરને આધારે જ લખવાના છે. વાઉચર વગરનો વ્યવહાર એક પણ હિસાબી ચોપડે લખવામાં આવતો નથી. તો વાઉચર છે એક લેખિત સ્વરૂપનો હોવાથી પુરાવો છે. લાંબા સમય સુધી સાચવી શકાય કે તમે કોઈ વસ્તુ ખરીદી છે શરૂઆતમાં, એ વસ્તુ હવે વેચવી તો કેટલા વેચવી, તમારે ભાવ કાઢવો હોય તો તમે વસ્તુની કિંમત જાણી શકશો. એટલે આપણે એટલા સમય પહેલા વસ્તુ લીધી, એટલે એક પ્રકારનો એક પુરાવો છે. આ વસ્તુ માની છે એનો પણ પુરાવો બિલ છે. આજે તમને ખબર છે કે મોબાઈલની લેવેલ થાય છે તો ઘણા ચોરા મોબાઈલ પણ હોય છે કે મોબાઈલ ચોરી ન હોય વેચી નાખે અને વેચેલો માલ તમે આવો ખરીદ્યો હોય તો ક્યારેક તમને એવું લાગે કે પોલીસ કેસ થાય ને મોબાઈલ પાછો લેવા આવે તો તમારો મોબાઈલ લઈને તમારા રૂપિયા ચૂકવેલા કે તમારી પાસે કોઈ જાતનો પુરાવો છે નહીં. પણ તમે જો ઓનલાઈન માલ ખરીદ્યો છો અથવા દુકાન પાસેથી માલ લ્યો છો, એનું બિલ તમારી પાસે હોય તો તમે મોબાઈલમાં પુરાવો દો કે આ ફોન મારો છે. કારણ કે એની અંદર બધા પ્રકારના જે નંબર છે, સિરિયલ નંબર એમાં લખેલા હોય છે. તો વાઉચરનું છે પુરાવો છે. તો વાઉચરમાં બિલ, તો બિલ તો તમને ખબર છે, વસ્તુની લેવેચ કરો, માલની લેવેચ કરો તો એની અંદર બિલ મળે, આપીએ. રસીદ એટલે પાવતી. નાણાંની ચૂકવણી કરીએ અથવા નાણું મળે તો પણ લેખિત દસ્તાવેજ આપો કે તમારા તરફથી અમને આટલા રૂપિયા મળ્યા છે. એ રસીદ. દાખલા તરીકે તમે સ્કૂલ ફી ભરો તો ફી પહોંચ એનો કહેશું આપણે રસીદ. તો નાણાં ભર્યાનો વાઉચર. જમા ચિઠ્ઠી, તમે માલ વેચો અને વેચેલો માલ પરત આવે, ગ્રાહકને માલ વેચો, ગ્રાહકને માલ પસંદ ન આવ્યો, નુકસાની હોય, પાછો મોકલે કે ત્યારે ચિઠ્ઠી મોકલે કે તમને એટલો માલ અમે પરત કર્યો છે, જમા લીધો, તો એને કહેશું જમા ચિઠ્ઠી. ઉધાર ચિઠ્ઠી, આપણે માલ ખરીદ્યો છે, નુકસાની વાળો પણ આપણે પાછો દીધો, તો એ માલ જે આપણે પાછો દીધો એની સાથે આપણે ચિઠ્ઠી લખી મોકલશું કે એટલી વસ્તુ તમારી પાસેથી અમે લીધી હતી, આવી નુકસાની હોવાને કારણે તમને પરત કરેલ છે, અમારા ખાતે જમા લીધો, તેને કહીશું ઉધાર ચિઠ્ઠી. ચેકનું ઓર્ડર, કે તમે કોઈને નાણાં ચૂકવો છો તો ચેક બુકમાં એક નાનો ભાગ હોય અને એક મોટો ભાગ હોય. તો મોટો ભાગ તમે જે તે લેન્ડર
રોકડા બેંકમાં આપણા ખાતામાં ભરો તો બેંકમાં ભર્યાનો પુરાવો કે તમારા રૂપિયા બેંકમાં ભરો છો તો એનું પણ એક નાનો કટિંગ તમારી પાસે હશે જેને કહેવાય પેઇંગ સ્લિપ. આ બધા વાઉચરો છે અને વાઉચર આગળ આપણે વિસ્તૃત અભ્યાસ આગળ કરશું. આ બધા વ્યવહારને પુરાવો. ત્યારબાદ વટાવ કોને કહેવાય? ખરીદ કે વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ તમારે ઓછી ચૂકવવી પડે અથવા તો ઓછી મળે તેને આપણે કહીશું વટાવ. વટાવના કેટલા પ્રકાર પડે છે? બે. વેપારી વટાવ એટલે કે તમે કોઈ પણ જાતનો માલ ખરીદ્યો પણ માલની કિંમત તમારે ઓછી ચૂકવવાની થાય અથવા ઓછી મળે તો જે ઓછી રકમ મળે છે અથવા ચૂકવો છો એને આપણે કહીશું વટાવ. દાખલા કે 10050 નો માલ લીધો, બિલની કિંમત કેટલી થઈ? 10050, પણ તમે 50 રૂપિયા દેતા નથી, 10000 આપી હિસાબ ચૂકવ્યા કરો છો તો 50 રૂપિયા તમે ઓછા ચૂકવા તેને કેવું કહેશું? વટાવ કહેશું. અથવા તમને ઓછા મળે તેને કહેશું વટાવ. વટાવના બે પ્રકાર છે, વેપારી વટાવ, રોકડ વટાવ. તો વેપારી વટાવ કોને કહેવાય? તો વેપારી દ્વારા ગ્રાહકને વેચાણ સમયે છાપેલી કે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરીને જે આપવામાં આવે છે, છાપેલી કે કુલ રકમમાંથી જે અમુક ટકા બાદ કરીને આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે. અને ખાસ યાદ રાખવું કે વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. વેપારી વટાવમાં કીધું કે વેપારી દ્વારા ગ્રાહકને, માનો કે આપણે કોઈ વસ્તુનું વેચાણ કરીએ છીએ, આપણે કોઈ એજન્સી છે, માનો કે અત્યારે તમે જોવો છો કે દુકાનની અંદર ઘણા બધા કે બાળકોની વસ્તુ માટે પેકિંગ વેચાય છે, ભાગ વેચાય છે, જેમાં આપણે ગોપાલ કંપની લઈ, બાલાજી લઈ, ઘણી બધી છે. તેની ઉપર કિંમતો છાપેલી હોય છે. ઉદાહરણ તરીકે પાર્લેનું બિસ્કિટ છે તો પાર્લેના બિસ્કિટ ઉપર 5 રૂપિયા 10 રૂપિયા છાપેલી હોય છે. બાલાજીના પેકિંગ ઉપર પણ 5 રૂપિયા 10 રૂપિયા 30 રૂપિયા છાપેલી હોય છે. એટલે કે પેકિંગ ઉપર જે છાપેલી છે તે કંપની વાળા જો છાપેલ કિંમત જ વેપારી પાસે લે અને વેપારી ગ્રાહકને આપે તો વેપારીને કાંઈ મળતું નથી. તો વેપારી શું કરશે કે ગ્રાહકને છાપેલ કિંમત કરતાં ઓછી કિંમત દે છે. માનો કે બાલાજી કંપની વાળા છે તો બાલાજી કંપની વાળો આપણી ગામમાં આવેલી દુકાનને જે વસ્તુ પ્રોવાઈડ કરે આપે તો 5 રૂપિયાને બદલે છાપેલ કિંમત કેટલી છે? 5. પણ માનો કે ગ્રાહક એટલે કે વેપારી પાસેથી માનો કે 4 રૂપિયા લે છે, છાપેલ કિંમત 5 છે, પણ વેપારી પાસે ગ્રાહકને કેટલા લીધા? 4. તો જે ઓછો 1 રૂપિયો લીધો શું કામ એને કે જે વેપારી છે એ ગ્રાહકને 5 માં વેચવાની છે કારણ કે એને નફો મળવો જોઈએ. તો છાપેલ કિંમત કરતાં તમે જે ઓછી રકમ ચૂકવો છો એ ઓછી રકમ જે ચૂકવો ને કેવો વટાવ કરશો? વેપારી. પહેલી વાર ગણવામાં આવી વેપારી વટાવ. અને વેપારી વટાવની નોંધ કરવામાં આવતી નથી કારણ કે ખરેખર વસ્તુ તમને 4 માં જ આપી છે, ભલે 5 વાળી હતી કારણ કે છાપેલ કિંમત છે કે ગ્રાહકને તમારે 5 માં જ વેચવાની છે, એના ભાવ તમારે વધુ લેવાના નથી. એટલે છાપેલ કિંમતમાં જે અમુક ટકા રકમ બાદ કરીને આપવામાં આવે તેને આપણે વેપારી વટાવ કહીશું. વેપારી દ્વારા આપવામાં આવે અને વેપારી વટાવની ક્યાંય નોંધ થશે. ત્યારબાદ છે રોકડ વટાવ. બીજો પ્રકાર છે રોકડ વટાવ કે માલ ખરીદનાર નાણાં વહેલા કે મોડા સમય મર્યાદાની અંદર ચૂકવે. આ એટલુંથી આકર્ષણ રૂપ જે રોકડની આપલે વખતે આપવામાં આવે, વટાવ આપવામાં આવે એને કયો વટાવ કહીશું? રોકડ. અરે માલ ખરીદનાર નાણાં વહેલા કે નિયત મર્યાદા, માનો કે આપણે ઉધાર માલ વેચ્યું કારણ કે માલનું વેચાણ છે એ રોકડે કરવામાં આવે, ઉધાર પણ કરવામાં આવે. તમે ફક્ત દુકાનમાં બોર્ડ મૂકી દો રોકડ વેચાણ જ કરવામાં આવશે અને તમારી બાજુમાં તમારી જેવો ધંધો કરે છે એ ઉધાર પણ માલ વેચતો હોય તો તમારી કરતા ગ્રાહકને વધારે. તો આજના હરીફાઈના યુગમાં તમારે માલ ઉધાર પણ વેચવો પડે છે. તો આવા સમયે તમે માલ જેને વેચો છો તેની શરત આપશો કે તમે કેટલા સમયમાં નાણાં ચૂકવી દો તો ભાઈ તમને ફાયદો કરી આપશો. તમે તાત્કાલિક નાણાં ચૂકવો વહેલા નિયત સમય મર્યાદામાં ચૂકવો એ હેતુથી આકર્ષણ રૂપ રોકડની આપલે વખતે જે વટાવ આવ્યો એ કયો વટાવ કહેવાય? રોકડ.
તાત્કાલિક ચૂકવા એટલે તો રોકડ રકમની ચોપડે નોંધ કરવામાં આવે. જેમ મેં આગળ ઉદાહરણ કીધું કે તમે કોઈ વસ્તુ લીધી, માનો કે તમે કોઈ દુકાનેથી સ્ટેશનરીમાં ચોપડા લીધા, બિલ થયું 505 રૂપિયાનું બિલ. તમે માલ લીધો તો 505 રૂપિયાનું બિલ થયું અને વેપારીને તમારે 505 ચૂકવવાના છે. પણ તમે જો 500 રૂપિયા આપીને વેપારી માની જાય, હિસાબ ચૂકતે થઈ જાય તો 5 રૂપિયા તમે ઓછા આપી. તેને કેવો વટાવ કહેશું? રોકડ વટાવ. અને વેપારીને ઓછા મળશે, તમારે ઓછા ચૂકવવા પડે. તો રોકડ વટાવની પણ બે પ્રકાર છે, આપેલ વટાવ અને મળેલ વટાવ. આપેલ વટાવ કોને કહેવાય? કે ગ્રાહક દેવાદાર પાસેથી નાણાં વહેલા સમય મર્યાદામાં વસૂલ મેળવવા માટે જે આપેલ રોકડ વટાવ છે, ખર્ચ તરીકે વટાવ ખાતે ઉતારવામાં. આ બંને રોકડ વટાવ જ છે. પણ કોને? કે ગ્રાહક પાસેથી નાણાં. આપણે માલ ગ્રાહકને ઉધાર વેચો. માનો કે ગ્રાહકને તમે 505 રૂપિયાનો માલ વેચો. આપણે સ્ટેશનરી દુકાન છે તો આપણો ગ્રાહક કોણ થયો? વિદ્યાર્થી. વિદ્યાર્થીને તમે 505 ના ચોપડા વેચ્યા તો વિદ્યાર્થી તમને 500 રૂપિયા ચૂકવે છે અને તમે લઈ ગયો છો, 5 રૂપિયા માંગતા નથી તો 5 ઓછા મળ્યા તો આપણા માટે ખર્ચ થયો. અને મળવા જોઈએ 505, તમે 505 ના ચોપડા હતા પણ મેળા કેટલા? 500. તો એને ખર્ચ તરીકે તમે જે વટાવ આપ્યો એને વટાવ તરીકે ઉધાર થાય, એને કહેવાય આપેલ વટાવ. આપણા માટે ખર્ચ છે, ખર્ચ શું થાય? તેને આપણે કહેશું આપેલ. આનાથી વિરોધી મળેલ વટાવ. હવે આપણે ગ્રાહક તરીકે વિચારો, આપણે વિદ્યાર્થી છીએ અને સ્ટેશનરીના દુકાન વાળાએ 505 ના ચોપડા આપ્યા, આપણે ખરીદ્યા તો આપણે કેટલા દીધા? 500 રૂપિયા ચૂકવા. તો 500 રૂપિયા જે આપણે ચૂકવા તો 5 નો આપણે શું થયો? થાય આપણી આવક. આપણે એવું થઈ આવક. તો આવક તરીકે ને વટાવ ખાતે દેવાનું છે. કારણ કે ખર્ચ ઉધાર હોય, આવક જમા. તો એ આવક તરીકે જમા કરવામાં આવે તો એવા વટાવને કેવો વટાવ કહેશું? મળેલ વટાવ. આપણા માટે વટાવ મળ્યો અને ઓલો આપણે વટાવ આપ્યો. અને વ્યાખ્યા વ્યવસ્થિત યાદ રાખવી, કારણ કે શબ્દ અમુક એવા હોય એકબીજામાં ભળી જાય છે. ખાસ તો તમારે દેવાદાર, લેણદાર, દેવું, લેણું આવા શબ્દ ખાસ યાદ રાખવા. કારણ કે શબ્દ વારંવાર આવશે અને એની અંદર એકબીજામાં ભળી જાય. જો વ્યાખ્યા તમે સ્પષ્ટ રીતે નહીં સમજો તો વ્યાખ્યાના શબ્દ અમુક એકબીજામાં ભળી જાય છે. તો આનો તમારે ખાસ આ વ્યાખ્યાઓ પણ બે વાર લખવી અને હોમવર્કમાં તમને મોબાઈલ નંબર અગાઉ વિડિયોમાં આપેલ છે એની અંદર તમારે મોકલી દેવાનો. બીજા કોઈ પ્રશ્ન હોય, શબ્દ ન સમજાતો હોય તો તમે મોબાઈલ નંબરમાં અમારો સંપર્ક કરી અને પ્રશ્ન પૂછી શકો છો. અને હજી આમાં